વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે છે, ત્યારે તેમણે આજે બપોરે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ પામનારા ભવ્ય ઉમિયાધામનું ભૂમિપૂજન કર્યું હતું. વૈષ્ણોદેવી નજીક જાસપુર ગામમાં 100 વીઘા જમીનમાં નિર્માણાધીન ઉમિયાધામના ભૂમિપૂજનના આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં પહોંચીને મોદીએ ઉમિયાધામ નિર્માણના પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી મેળવી હતી અને સભા સ્થળે એકઠી થયેલી વિશાળ જનમેદનીનું અભિવાદન કર્યું હતું. ભૂમિપૂજન સ્થળે ઉમટેલા પાટીદાર સમાજના હજારો લોકોએ ભારત માતા કી જયના નારા લગાવીને પીએમ મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. સભા સ્થળે ઉમિયાધામ મંદિરના નિર્માણનું બીડું ઝડપનાર અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મુખ્ય સંયોજક CK પટેલે પ્રાસ્તાવિક પ્રવચન કરીને રૂપરેખા રજૂ કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વના વખાણ કરતા જણાવ્યું હતું, મિત્રો, એક સમયે આઝાદી પછી દિલ્હીમાં સરદાર સાહેબના બંગલા પાસેથી ઘોડાગાડી જતી ત્યારે કહેતા કે આ બંગલામાં એક સિંહ રહે છે, यहाँ एक शेर बसता है. आज क्या हो रहा है? आज तो अभी घोड़ा गाड़ी नहीं है, मगर टैक्सी और रिक्शा वाले जब वहाँ मोदी साहब के बंगले से गुजरते हैं तो कहते हैं कि अभी आपको शेर देखने के लिए गिर जाने की जरूरत नहीं है. गुजरात का शेर तो यहाँ रहता है. કે ભૂતકાળમાં લોકો જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસસ્થાન પાસેથી પસાર થતા ત્યારે કહેતા કે જુઓ અહીં સિંહ રહે છે. હવે આજે જ્યારે લોકો પીએમ મોદીના આવાસ પાસેથી પસાર થાય છે ત્યારે ગર્વથી કહે છે કે આપણે ગીરના સિંહ જોવા જવાની કોઈ જરૂર નથી, સિંહ અહીં જ રહે છે. ત્યારબાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્વાગત પ્રવચન કરી પીએમ મોદી સહિતના લોકોનો આભાર માન્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત પાટીદારોને સંબોધતા કહ્યું હતું કે નવું સામર્થ્ય, નવી ચેતના અને નવા માર્ગે ચાલવાની હિંમત આપે એવી વ્યવસ્થા માં ઉમિયાના ધામમાં વિકસિત થશે એવો મને ભરોસો છે. CK પટેલ જેવા નવયુવાનોની ટીમ ઉમિયાધામના નિર્માણના કામે લાગી છે. CKને હું છેલ્લા 30 વર્ષ કરતાં પણ વધુ સમયથી ઓળખું છું. એ સદાય હસતા અને દોડતા રહે છે. CK પવિત્ર ભાવથી કામ કરનાર વ્યક્તિ છે. આ ટીમના RP પટેલ પણ સતત દોડાદોડી કરનારા માણસ છે. નવી ટીમને જૂની ટીમના આશીર્વાદ મળ્યા છે. નવું સામર્થ્ય આપે, નવી ચેતના આપે અને નવા માર્ગે ચાલવાની નવી હિંમત આપે એવી વ્યવસ્થા વિકસિતમાં માં ઉમિયાના ધામમાં થશે એવો મને ભરોસો છે. ભાઈ CK જેવા નવજવાનોની ટીમ કામે લાગી છે. CKને હું 30 વર્ષથી ઓળખતો હોય, 30 કરતા વધારે થઈ ગયા હશે. કાયમ હસતો, કાયમ દોડતો માણસ અને પવિત્ર ભાવથી કામ કરનારો વ્યક્તિ. હું એને બહુ નિકટથી ઓળખું છું. એટલે મને ખાતરી છે કે આ ટીમ, અમારા RP, દોડાદોડ કરનાર માણસ અને આ નવી ટીમે આ બધું ઉપાડ્યું છે અને પુરાની ટીમે આશીર્વાદ આપ્યા છે. એટલે મને પૂરો વિશ્વાસ છે કે આ સમય કરતાં વહેલું કામ થશે અને ધાર્યા કરતાં સારું થશે. પીએમ મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું, એક સમયે માં ઉમિયાના ધામ એવા ઊંઝામાં દીકરીઓની સંખ્યા સૌથી ઓછી હતી. ત્યારે હું ઊંઝાવાસીઓથી ખૂબ જ નારાજ રહેતો હતો. માં ઉમિયાની સાક્ષીએ આજે આપણે બધા સોગંદ લઈએ કે હવે આપણા સમાજમાં સ્ત્રી ભ્રૂણ હત્યાના પાપમાં નહીં પડીએ. શિક્ષણ અને ખેલ જગતમાં દીકરીઓ જ મેડલ જીતીને લાવે છે. આ માં ઉમિયાની પૂજા કરીએ અને માના ગર્ભમાં દીકરીને મારી નાખીએ તો માં માફ કરે કે? જો હું તમારી વચ્ચે જ મોટો થયો છું એટલે તમને કહેવાનો મને હક છે. પ્રધાનમંત્રી છું એટલે નથી કહી રહ્યો. તમારી વચ્ચે જ મોટો થયો છું અને હું પહેલા ઊંઝાના લોકો પર ખૂબ નારાજ રહેતો હતો. મેં ઊંઝાના લોકોને જેટલો ઠપકો આપ્યો છે કોઈને નહીં આપ્યો હોય. કારણ આખા ગુજરાતમાં દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા ઓછામાં ઓછી ક્યાંય હતી તે ઊંઝા તાલુકામાં હતી, જ્યાં માં ઉમિયા બિરાજતા હોય ત્યાં દીકરીઓને મારી નાખવામાં આવતી હતી. આ માં ઉમિયાના આશીર્વાદ લઈને આજે મારે તમારી પાસે માગવું છે. માગું? આપશો?
ઉમિયા માતાની સાક્ષી આપવાનું જો આજે માં ઉમિયાના ચરણોમાં બેઠા છીએ બંને હાથ ઉપર કરીને માં ઉમિયાને પગે લાગીને પ્રણામ કરીને વાત કરીએ હવે આપણા સમાજમાં જરા બોલો હવે આપણા સમાજમાં ભૂલથી પણ દીકરીઓના મારવાના પાપમાં નહીં પડીએ ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ આપણા સમાજમાં જન્મેલો ડોક્ટર પણ પૈસા કમાવા ખાતર આ ખોટે રસ્તે નહીં જાય અને આપણે આપણી શક્તિનો ઉપયોગ કરીને બીજા સમાજના લોકોને પણ સમજાવીએ કે દીકરો દીકરી બંને બરાબર છે. માં ઉમિયાના આશીર્વાદ લઈ આપણે બધા દેશને આગળ લાવીએ.